ફેમિલી કેમ છો? બધા મસ્ત જ હશો અને તમારી માટે એક નવો બ્લોગ લઈને આવી રહ્યો છું, જે ટ્રાવેલિંગ બ્લોગ છે. તો 6 વાગ્યા છે અને આપણે જવાનું છે રાઘવ ટ્રાવેલ્સમાં ધોરાજીથી સુરત, અને બસનો ટાઈમ છે 7 વાગ્યાનો. તો ચાલો બસ આવે એટલે હું તમને બતાવું ઇન્ટિરિયર, કેવું ઇન્ટિરિયર છે, અંદરનું બહારનું બધું ઇન્ટિરિયર બતાવું અને જર્નીને કરીએ કન્ટિન્યુ. અને અત્યારે આપણે ઊભા છીએ ધોરાજીમાં ઊભા છીએ. જોઈ લો, આ કંઈક આ રીતની ખાડી છે અને આ રીતનું કંઈક લોકેશન છે. આ તીર્થવાળાની બસ પડી છે, જોઈ લો. તો હમણાં બસ આવે એટલે હું તમને બતાવું. હજી કલાકની વાર છે, ત્યાં સુધી આપણે ચા પાણી નાસ્તો કરતા આવીએ, કારણ કે 6 વાગ્યા છે, 7 વાગ્યે બસ આવશે. તો બન્યા રહો વિડીયોમાં અને કરો એન્જોય. રાઘવ ટ્રાવેલ્સની બસ કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરજો. તો ફેમિલી, આપણે જકાત નાકા પર બેસી ગયા છીએ. આ છે જકાત નાકું, જોઈ લો. અહીંયા બધી બસો અહીંયા આવે છે. જો સંદીપ આવી, બરાબર, બધી બસો અહીંયા જ આવશે. અને આ છે જકાત નાકું, અહીંયા આવશે બધી બસો. અને આપણે જકાત નાકા પર બેસી ગયા છીએ અને બસનો ટાઈમ હજી તો વાર છે, અડધી કલાકની. તો બસ આવે એટલે તમને બતાવો, ઇન્ટિરિયર પણ બતાવો અને કેબિન રાઇડ પણ એન્જોય કરીએ રાઘવ ટ્રાવેલ્સની. તો કેવી લાગે છે અને આ આખી જર્ની છે. તો તમે મને કહેજો કે આખી જર્ની કરું કે અડધી જર્ની કરું. અને આ છે ધોરાજી ટુ સુરત. બાય બહુ મજા આવશે, કારણ કે 500 કિલોમીટરની જર્ની છે, બહુ મજા આવશે. તો ચાલો બન્યા રહો વિડીયોમાં. ફાઇનલી ફેમિલી, બસ આવી ગઈ છે. તો ફેમિલી જોઈ શકો છો, ફૂલ એસી વાળી બસ છે, જોઈ લો. આખી એસી વાળી બસ છે. ફાઇનલી ફેમિલી, આપણે સોફામાં આવી ગયા છીએ અને સોફાનું ઇન્ટિરિયર તમને બતાવું. તો આ છે બોટલ હોલ્ડર. જો કે થોડુંક તૂટી ગયું છે, નો ડાઉટ, પણ આ બોટલ હોલ્ડર અહીંયા આવે જ. આ છે અહીંયા આ રીતનો કંઈક ટેક્ચર છે. પછી અહીંયા પ્લેન ટેક્ચર છે અને આ રીતનો કંઈક સોફો છે ભાઈ, મસ્ત કમ્ફર્ટેબલ સોફો છે. આ છે પડદા છે અને ફૂલ્લી એસી છે ભાઈ. જો વ્યૂ આવે એ જો, ફૂલ્લી એસી છે, આખી બસ એસી છે. અને ચાર્જિંગ પોઈન્ટની વાત કરું તો અહીંયા ગદ્દો આપેલો છે, અહીંયા એની નીચે અહીંયા માથું મૂકવા માટે તકિયો આપેલો છે. અને આ છે રીડીમ લાઇટ, જોઈ લો. રીડીમ લાઇટ પણ અત્યારે ચાલુ કન્ડિશનમાં છે. પછી આ છે ચાર્જિંગ પોઈન્ટ છે અને અહીંયા ફોન રાખવા માટેની જગ્યા છે, જોઈ લો. આમાં કચરું ભરેલું છે સોરી, પણ આ ફોન રાખવાની જગ્યા છે. અને આ જોવા જઈએ તો આ એસી બ્લોવર છે, 2 એસી બ્લોવર છે. અને સોફાની બહાર જો ગેલેરીના ઇન્ટિરિયરની વાત કરીએ તો કંઈક આ રીતનું ગેલેરીનું ઇન્ટિરિયર છે. તો ફેમિલી, આવો કંઈક સોફો છે, આ રીતનું કંઈક સોફાનું ઇન્ટિરિયર છે. તો ચાલો હવે થોડીક વાર આરામ કરીને પછી તમને પણ ખબર છે કેબિન રાઇડ એન્જોય કરવાની છે રાઘવ ટ્રાવેલ્સની. તો ચાલો હવે જઈએ આગળ અને થોડીક અત્યારે અને થોડીક પછીની કેબિન રાઇડ એન્જોય કરીએ સુરત સુધી. ગાડી ડ્રાઈવર બસમાં ના
ફેમિલી ફાઇનલી આપણે આવી ગયા છીએ હોટલે. પહેલો બ્રેક લઈ લીધો છે અને આ છે હોટલ પ્રશાંત. જોઈ લો, પ્રશાંત હોટલ છે. આ રાઘવ પડી છે, પણ આ રાઘવ આપણી નથી, આપણી રાઘવ અહીંયા પડી છે આગળ. તો એમાં પંચર થયું છે, તો પંચર કરે છે અત્યારે. તો ચાલો ત્યાં જઈએ અને શું કરે છે તે બતાવું. એ જો તમે જોઈ શકો છો, જોઈ લો, રાજકોટવાળા હાઈવે ઉપર આ છે પ્રશાંત હોટલ. જ્યાં રાઘવ પડી છે, પછી જીએસઆરટીસીની બસો પણ છે. અને આ છે હાઈવે, રાજકોટ જુનાગઢ હાઈવે છે. જોઈ લો, રાજકોટ ગોંડલવાળો, ગોંડલની જુનાગઢ બધું એક જ છે. આ એ હાઈવે છે. આ છે આપણી રાઘવ ટ્રાવેલ્સ. ભાઈ આ છે બસ, જોઈ લો એક લુક. પછી આ છે સાઈડનો લુક, નાઇટ લુક જોરદાર છે. આ છે સાઈડ લુક, જોઈ લો, એક નંબર ભાઈ. અને આ પણ છે સાઈડ લુક. ભાઈ આ ટાયરમાં પડ્યું છે પંચર ભાઈ, પાછળના ટાયરમાં. થેલી છે, થેલી પાનું છે. રિમોટ નાખતો મને શંકા હતી, તમે આવી કહી દીધું મારો રિવી છે. બીજું રિમોટ નાખ મામા, પેલું નાખી જવાનું નહીં. એક તો પાસે એક ના પાસે હોય તો મારી ભાઈ નાખો ના દેતો. ભાઈ એમ તમે સમજો હું મામા.
તો ફાઇનલી ફેમિલી પંચર થઈ ગયું છે અને હવે નીકળીએ છીએ અહીંયાથી પાછા રાજકોટ માટે, કારણ કે હોટલે હતા ને હોટલેથી હવે નીકળીએ છીએ રાજકોટ માટે. તો ચાલો, અને વાગી ગયા છે 8:15 જેવું થયું છે. હા, 8:20 થઈ છે. તો ચાલો જલ્દીથી નીકળીએ, હવે આગળની જર્નીને કરીએ કન્ટિન્યુ. રાજકોટ ગોલ્ડન ચોકડી આવી ગઈ છે ભાઈ.
ફેમિલી આપણે આવી ગયા છે, બીજી હોટલ લઈ લીધી છે અને હોટલ કનૈયા છે. જો અહીંયા રાઘવ પડી છે, આ બે રાઘવ છે, આ બાજુની રાઘવ આપણી છે વ્હાઈટવાળી રાઘવ છે, દેવકૃપા પડી છે, શ્રી રામરાજ છે, પછી આ બાજુ મધુરમ છે. તો ફેમિલી ફાઇનલી નાસ્તો પાણી કરી લીધું છે, જમી લીધું છે. હવે હોટેલેથી થઈએ રવાના અને આ છે આપણી ગાડી. તો ચાલો મળીએ સીધા હાઈવે પર, વિડીયોને કરીએ કન્ટિન્યુ.
ફાઇનલી ફેમિલી ત્રીજી હોટલે પહોંચી ગયા છીએ. હોટલ સમા છે જે ભરૂચ પાસે છે. તો આ છે હાઈવે, જોઈ લો. આ કંઈક છે હાઈવે ભાઈ ભરૂચ પાસે, અને આ છે રાઘવ ટ્રાવેલ્સ, જોઈ લો. અને આ છે હોટલ સમા. આવું કંઈક લોકેશન છે. મારવા કચડાથી બોલાય.
ઓલે બરોડા હોટલ છે એ રીતે બનાવવા લાવ્યા. ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને સારી એવી કમેન્ટ કરી દેજો કે ભાઈ રાઘવ ટ્રાવેલ્સની એસી કોચ બસ તમને કેવી લાગી, ઇન્ટિરિયર કેવું લાગ્યું. તો સારી કમેન્ટ કરજો. અને આ વિડીયો બહુ જ લાંબો થઈ ગયો છે અને ઘરે પહોંચવામાં પણ 9 વાગી ગયા છે, કારણ કે એમાં એવું હતું કે ટ્રાફિક બહુ હતી. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ. બાય બાય, ટેક કેર અને મળીએ એક બીજા નવા વ્લોગ સાથે અને નવા વિડીયોમાં અને નવી બસ સાથે. તો ચાલો બાય બાય.